ગીર સોમનાથમાં એક સાથે 10 સિંહનું ટોળું લટાર મારતું દેખાયું. શિકારની શોધમાં 5 સિંહ બાળ સાથે નીકળેલા સિંહ પરિવારનો વિડીયો થયો વાયરલ. ટ્રેક્ટર લઈ જતા ખેડૂતને રસ્તા પર સિંહોનો ભેટો થયો. ખેડૂતે સિંહ પરિવારનો વિડીયો કર્યો વાયરલ. અમરેલીના ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર સિંહની લટાર. રોડ ક્રોસ કરતા ડાલામથા સિંહનો વિડીયો વાયરલ. વિડીયો સામે આવતા સિંહોની સુરક્ષાને લઈને ઉઠ્યા સવાલો. બનાસકાંઠાના ડીસાના વિજય પટેલ શાકભાજી માર્કેટ યાર્ડમાં ચોરીની ઘટના. રિટેલ શાકભાજીના વેપારીની નજર ચૂકવી મહિલાએ ગલ્લામાંથી પૈસાની ઉઠાંતરી કરી. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. વેપારીઓએ મહિલાને ઝડપી પોલીસ હવાલે કરી. અંકલેશ્વરમાં શ્વાને તસ્કરોને ભગાડ્યા. સુરવાડીના પ્રણામી બંગલોઝ અને શિવદર્શન રેસિડેન્સીમાં ત્રાટકે હતા 4-5 તસ્કરો. શ્વાને ભસવાનું શરૂ કરતા ભાગતા તસ્કરો સીસીટીવીમાં થયા કેદ. સુરતમાં ચોર બન્યા બેફામ. અડાજણ પાલ વિસ્તારમાં પાદેશ્વર મહાદેવ મંદિરમાં થઈ ચોરી. 6 તસ્કરોએ મંદિરની 6 દાન પેટીઓને તોડી ચોરીને આપ્યો અંજામ. રોકડ રકમ સહિતનો મુદ્દામાલ લઈને ચોરો થયા ફરાર. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. મહારાષ્ટ્રના નાસિકમાં લૂંટારુઓ બેફામ બન્યા. થોડા દિવસે મહિલાના ગળામાંથી ચેન લૂંટી ફરાર. રાજસ્થાનના ઝુંઝુનુમાં ચોરોએ દિન દહાડે મચાવી લૂંટ. મહિલાઓને ડોક્ટરનું સરનામું પૂછવાના બહાને 2 મહિલાને રોકી. જોતજોતામાં ચોરો મહિલાના દાગીના અને પર્સ લઈ થયા ફરાર. બાંગ્લાદેશના રાજકારણમાં તખ્તા પલટ. શેખ હસીનાએ પીએમ પદેથી આપ્યું રાજીનામું. બાંગ્લાદેશ છોડી શેખ હસીનાએ ભારતમાં લીધો આશરો. હવે લંડન અથવા તો ફિનલેન્ડમાં જઈ શકે શેખ હસીના. પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ દેશ છોડે તેવી શક્યતા. બાંગ્લાદેશની સરહદને અડીને આવતા કિશનગંજ બીએસએફ હેડક્વાર્ટર ખાતે એલર્ટ. બહારના નાગરિકને સરહદથી 4 કિલોમીટરની રેન્જમાં જવાની મનાઈ. સરહદની દરેક ગતિવિધિ પર રાખવામાં આવી રહી છે નજર. બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે દિલ્હીમાં મળી સર્વદળીય બેઠક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, જેપી નડ્ડા, એસ જયશંકર, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ બેઠકમાં રહ્યા હાજર. ભારત સરકાર બાંગ્લાદેશ આર્મીના ટચમાં હોવાની સૂત્રોના આધારે મળી જાણકારી. બાંગ્લાદેશની સ્થિતિ પર સંસદમાં વિદેશમંત્રીનું નિવેદન. કહ્યું, બાંગ્લાદેશમાં રહેતા ભારતીયોના સંપર્કમાં છે. મંદિરોમાં પણ થયા હુમલા. બાંગ્લાદેશમાં જુલાઈથી યથાવત છે હિંસા. બાંગ્લાદેશમાં સ્થિતિ વણસતા આર્મી જવાનો સતર્ક. બાંગ્લાદેશની સરહદ પર સુરક્ષામાં કરાયો વધારો. સેનાએ મોરચો સંભાળી સ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા. વડોદરામાં હલવાસનમાંથી નીકળી માખી. સયાજીગંજ જનમહેલ 3-4માં આવેલી જગદીશ ફરસાણ અને સ્વીટની દુકાનના હલવાસનના પેકેટમાંથી નીકળી માખી. આરોગ્ય વિભાગની કામગીરી પર ઉઠ્યા સવાલ. મહેસાણાના કડીમાં સમોસામાંથી જીવાત નીકળી. વાયરલ વિડીયો બાદ આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું. સોશિયલ મીડિયામાં સમોસામાં કીડા અને ચૂંટણીમાં ગરોળીવાળા વિડીયો થયા હતા વાયરલ. સુરતમાં લિંબાયતના ગોવિંદનગરમાં કલરિયા પાણી ફરી વળ્યા. ડાઇંગ મિલના કારણે ગટરમાંથી લાલ પાણી ઉભરાયા. મચ્છરનો ઉપદ્રવ વધતા સ્થાનિકોમાં રોષ. ગટરમાં ઉભરાતા પાણીનું તાત્કાલિક નિરાકરણ કરવાની માંગ. રાજ્યમાં ચાંદીપુરા વાયરસે રફતાર પકડી. અત્યાર સુધીમાં 157 કેસ નોંધાયા. 68 શંકાસ્પદ દર્દીના મોત. 59 કેસ પોઝિટિવ. વડોદરામાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત. શંકાસ્પદ વાયરસની સારવાર લેતા 2 બાળકોના મોત. પંચમહાલના ઘોગંબાના 2 વર્ષીય બાળકનું મોત. કોટાલી ગામના 10 વર્ષના બાળકે પણ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો. ગુજરાતમાં સિઝનનો કુલ 68.19% વરસાદ નોંધાયો. સિઝનમાં સૌથી વધુ કચ્છમાં 86.68% નોંધાયો વરસાદ. સૌરાષ્ટ્રમાં 78.9% અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો 50.98% વરસાદ નોંધાયો. દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં સિઝનનો 100%થી વધુ વરસાદ. 7 જિલ્લામાં સિઝનનો 76% થી 100% સુધીનો વરસાદ નોંધાયો. તો 12 જિલ્લામાં સિઝનનો 51% થી 75% વરસાદ વરસ્યો. ગુજરાતમાં 47 ડેમ સંપૂર્ણ ભરાયા. સૌથી વધુ સૌરાષ્ટ્રના 141માંથી 34 સંપૂર્ણ ભરાયા. દક્ષિણ ગુજરાતના 31માંથી 7, કચ્છના 20માંથી 6 ડેમ સંપૂર્ણ ભરેલા. સૌથી વધુ જળસંગ્રહ દક્ષિણ ગુજરાતના ડેમોમાં થયો. ઉત્તર અને મધ્ય ગુજરાતના એક પણ ડેમમાં જળસંગ્રહ નહીં. ખેડૂતોને સિંચાઈ માટે પડી શકે છે તકલીફ. બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં 20.7% અને મહેસાણાના ધરોઈ ડેમમાં 38.95% જળસંગ્રહ. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. હાલ ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સપાટી વધી. હાલ નર્મદા ડેમની સપાટી 125.78 મીટરે પહોંચી. ઉપરવાસમાંથી 93,353 ક્યુસેક પાણીની આવક. મહીસાગરના કડાણા ડેમમાં નવા નીરની આવક. ઉપરવાસમાં સતત વરસાદ થતા કડાણા ડેમમાં 12,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. ડેમના દરવાજા ખોલી 1200 ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયું.
ગોધરામાં મેશરી નદી પર આવેલો ચેકડેમ ઓવરફ્લો થયો. સિઝનમાં પ્રથમ વખત ચેકડેમ ઓવરફ્લો, સ્થાનિકોમાં ખુશી. રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી. આવતીકાલે બનાસકાંઠા, નવસારી, વલસાડમાં ભારે વરસાદની છે આગાહી. 5 દિવસ થંડરસ્ટોર્મના લીધે ભારે પવન સાથે વરસાદની શક્યતા. 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનો મોટો ધડાકો. 11 ઓગસ્ટથી ગુજરાતમાં સિસ્ટમ થશે સક્રિય. 11 થી 14 ઓગસ્ટ મેઘરાજા ગુજરાતને ધમરોડશે. આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી. નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા. ભરે ચોમાસામાં આકરી ગરમીની આગાહી. સપ્ટેમ્બરમાં લાનીનોની અસરથી ધોધમાર વરસાદનું પણ અનુમાન. કૃષિ પાક માટે ખેડૂતોને હવામાન નિષ્ણાંતોએ આપ્યા ખાસ સૂચન. અંડરપાસમાં પાણી ભરાવાથી સમસ્યાને લઈને એએમસી 19 અંડરપાસ પર બેરિકેડ સેન્સર લગાવશે. અખબારનગર અંડરપાસ ઉપર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. પાણી ભરાતા અંડરપાસના બેરિકેડ થશે બંધ. વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો છે નિર્ણય. મધ્યપ્રદેશના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લામાં જાહેર કર્યું રેડ એલર્ટ. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા પણ આપી સૂચના. નર્મદા નદીના જળસ્તરમાં થયો નોંધપાત્ર વધારો. મધ્યપ્રદેશના જબલપુર અને સતનામાં ભરાયા વરસાદી પાણી. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જતા હાલાકી. પર્વતીય વિસ્તારોમાં થઈ રહેલા સતત વરસાદના કારણે મધ્યપ્રદેશની ત્રાપ્તી નદીમાં જળસ્તરમાં વધારો. ત્રાપ્તી નદીના તમામ ઘાટ થયા જળમગ્ન. બુરહાનપુરમાં જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયું એલર્ટ. રાજસ્થાનના પાલીમાં ધોધમાર વરસાદ બાદ અનેક કોલોની થઈ જળમગ્ન. પાણી ભરાવાના કારણે પાલી શહેર અને સોજત શહેર બન્યું તળાવ. તસવસતા પાણીના પ્રભાવ વચ્ચે લોકો અવરજવર કરવા મજબૂર. ઝારખંડનું ગુમલા ગામ ચારે બાજુથી નદીઓથી ઘેરાયેલું હોવાથી પરેશાની. વરસાદમાં ગામની ચારે બાજુ ભરાઈ જાય છે પાણી. ગામ સુધી એમ્બ્યુલન્સ ન પહોંચી શકતા દર્દીઓને મુશ્કેલી. બિહારમાં સતત વરસાદના કારણે સોન નદીમાં છોડવામાં આવ્યું પાણી. બરૂણ, ઔરંગાબાદ અને દાઉદનગરના દરિયાકાંઠાના વિસ્તારમાં ઉગાડવામાં આવતા શાકભાજીનો પાક ડૂબી ગયો. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ટપકે છે પાણી. એરપોર્ટનો વિડીયો આવ્યો સામે. જૂના ટર્મિનલના એરોબ્રિજની લોબી પાસે ડોલ મુકાઈ. પાણી ટપકતા 2000 સ્ક્વેર ફૂટનો એરિયા બેરિકેડ મારીને બંધ કરાયો. ચીનમાં તૂટેલા રોડનો વિડીયો ગુજરાતનો હોવાનું કહીને યુવકે કર્યો વાયરલ. વિડીયો પોસ્ટ કરનાર પ્રશાંત દલવાડીની પોલીસે કરી અટકાયત. ફરિયાદ દાખલ થતા યુવકે પોસ્ટ ડિલીટ કરી. તૂટેલા રોડનો વિડીયો ચીનનો હોવાનું સામે આવ્યું. દાહોદમાં વાહન ચાલકો બન્યા બેફામ. વિદ્યાર્થીઓને જોખમી સવારી કરાવતા વાહનોનો આ વિડીયો વાયરલ થયો. છકડામાં 20 થી વધુ વિદ્યાર્થીઓ લઈ જતા ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ ઉઠ્યા સવાલ. વડોદરા પાલિકાની હદમાં આવેલા વેમાલી ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ. રસ્તા બિસ્માર હાલતમાં હોવાથી ગામ લોકોને હાલાકી. કીચડવાળા રોડ પરથી નનામીને લઈ જવા ડાઘુઓ મજબૂર. વેમાલી ગામે 5 થી 6 હજારની વસ્તી છતાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ. સોસાયટી વિસ્તારમાં પણ રોડ, ડ્રેનેજ સહિત પીવાના પાણીની સમસ્યા. ભવિષ્યમાં વેમાલી ગામે પ્રાથમિક સુવિધાઓ નહીં મળે તો સ્થાનિકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી. નર્મદામાં રાજપીપળાથી ડેડિયાપાડા જતો રસ્તો બિસ્માર હાલતમાં. 6 મહિના પહેલા બનાવેલા રસ્તા પર ખાડારાજ છવાતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. રસ્તાની ખસ્તા હાલતને લીધે રાહદારીઓને ભારે હાલાકી પહોંચે. તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ. છોટાઉદેપુરમાં ઠેર ઠેર ખાડારાજ. ઓરસંગ બ્રિજની હાલત બિસ્માર બનતા વાહન ચાલકો ત્રસ્ત થયા. સામાન્ય વરસાદમાં બ્રિજની હાલત ખરાબ થતા તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ. વડોદરાનો સૌથી જૂનો પંડ્યા બ્રિજ બન્યો જર્જરિત. પંડ્યા બ્રિજના બીમમાં પડી તિરાડો. બીમની નીચેના ભાગમાં સિમેન્ટના પોપડા ઉખડી ગયા. તંત્રએ બીમની તિરાડોમાં કેમિકલ લગાવી સંતોષ માન્યો. સુરતની સિવિલ હોસ્પિટલને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી. ઓપીડી વિભાગના ટોયલેટમાંથી મળી દારૂની બોટલ. હોસ્પિટલમાં દારૂની બોટલ મળતા ખળભળાટ. સિવિલ હોસ્પિટલમાં કોણે માણી દારૂની મહેફિલ, તેને લઈને ઉઠ્યા સવાલ. ગાંધીનગરમાં 300 ફોરેસ્ટ ઉમેદવારોની અટકાયત. છેલ્લા એક અઠવાડિયાથી વિરોધ પ્રદર્શન. ભરતી પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાની માંગ. અંબાજીમાં ફાયર એનઓસી ન ધરાવતા એકમોની ખેર નથી. કોમર્શિયલ એકમોમાં ફાયર વિભાગે હાથ ધરી કડક કાર્યવાહી. ફાયર એનઓસી ન ધરાવતા 11 એકમોને સીલ માર્યા. 60 જેટલા એકમોમાં ફાયર સેફટીની સુવિધા ન હોવાથી નોટિસ ફટકારી. બોટાદમાં વીજ ચોરી કરતા લોકો પર પીજીવી સેલની તવાઈ. જિલ્લામાં અલગ અલગ 31 ટીમો બનાવી ચેકિંગ હાથ ધરાયું. 82 કનેક્શનોમાં વીજ ચોરી ઝડપાતા 28 લાખથી વધુનો દંડ ફટકારાયો. તંત્રની કાર્યવાહીથી વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ.
પોરબંદરના બોખીરા આવાસ યોજનાની નજીકમાં મીઠાના અગરોને બંધ રાખવા માંગ, મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત. આસપાસના ગામોમાં જમીનના તળના પાણીને ખારાશથી બચાવવા અગરો બંધ કરવા માંગ. પોરબંદરના બોખીરા આવાસથી 200 મીટર નજીક આવેલા છે મીઠાના અગરો. આવાસના મકાનો અને ગામડાઓ તળના પાણી ખારા થતા પરેશાની. સુરતના હેવન પાર્ટી પ્લોટમાં માતા પિતાનો આભાર વ્યક્ત કરવા અનોખા કાર્યક્રમનું આયોજન. વંદન ઉત્સવ શીર્ષક હેઠળ યોજાયો કાર્યક્રમ. 490 પરિવારના 3300થી પણ વધારે વ્યક્તિઓએ લીધો ભાગ. વડોદરાના ડભોઈમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધના પગલે સઘન ટ્રેકિંગ. નગરપાલિકા દ્વારા ટ્રેકિંગમાં એક ગોડાઉનમાંથી પ્રતિબંધિત પેપર કપનો જથ્થો મળી આવ્યો. ગોડાઉન માલિક સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ. ફાયર સેફ્ટીને લઈને ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો હુકમ. ગેમ ઝોન માટેના નિયમો 3 અઠવાડિયામાં અમલી કરવા જરૂરી. શાળાઓ સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો રિપોર્ટ રજૂ કરવા હુકમ. તમામ શાળાને ફાયર સેફ્ટીના નિયમનું પાલન કરવા હુકમ. બિહારના ઝાલાવાડમાં આંગણવાડી મહિલા કાર્યકરો આકરા પાણીએ. પડતર માંગોને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કર્યું પ્રદર્શન. કાર્યકરોને કાયમી કરવા અને ખાલી જગ્યાઓની ભરતી કરવાની માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ઉત્તરાખંડના કેદારનાથમાં સતત 6થા દિવસે રેસ્ક્યુ ઓપરેશન. ફસાયેલા યાત્રાળુઓનું વાયુસેનાના હેલિકોપ્ટરથી કરાઈ રહ્યું છે રેસ્ક્યુ. 200થી વધુ લોકોને એરલિફ્ટ કરી સુરક્ષિત રીતે ખસેડાયા. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ફસાયેલા 7 પ્રવાસીઓનું રેસ્ક્યુ. કુલ્લુમાં વાદળ ફાટતા 7 લોકો ફસાયા હતા. રેસ્ક્યુ ટીમ અને પોલીસ કર્મચારીઓએ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના કારણે 387 લોકોના મોત. ઓળખ ન થયેલા મૃતકોના સામૂહિક અંતિમ સંસ્કાર કરાયા. ભૂસ્ખલનના કારણે વાયનાડમાં માતમ છવાયો. મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં શ્રદ્ધાળુઓ જીવના જોખમમાં મૂકીને નદી પાર કરતા દેખાયા. ભગવાન શિવને જળ અર્પણ કરવા જીવ જોખમમાં મૂકી જઈ રહ્યા છે મંદિર. ઉત્તર પ્રદેશના જનપદ બુલંદ શહેરમાં અજીબોગરીબ ઘટનાનો વિડીયો વાયરલ. પોલીસે બાઇક પરથી ઉતરી યુવકની કારમાં મૂકી બંદૂક. બાદમાં યુવકની કારની તપાસ કરીને તેને બંદૂક રાખવાના ગુનામાં કર્યો જેલ હવાલે. વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પાસે મકાન ધરાશાયી. જર્જરિત મકાન ધરાશાયી થતા 7 લોકો કાટમાળ નીચે દબાયા. એનડીઆરએફની ટીમે ઘટનાસ્થળે પહોંચી હાથ ધર્યું રેસ્ક્યુ. ભાવનગરના પાનવાડી વિસ્તારમાં મકાન ધરાશાયી. વર્ષો જૂનું 3 માળનું મકાન ધરાશાયી થતા દોડધામ. મકાન બંધ હાલતમાં હોવાથી મોટી દુર્ઘટના ટળી. ફાયર વિભાગની ટીમે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી. દાહોદના દેવગઢ બારિયાનગરમાં જર્જરિત મકાન ધરાશાયી. મકાન ધડાકાભેર પડતા આસપાસના લોકોમાં દોડધામ. બંધ મકાન ધરાશાયી થતા જાનહાની ટળી. સાણંદમાં રખડતા ઢોરનો આતંક. રસ્તા પર ઠેર ઠેર રખડતા પશુઓને અડિંગો જમાવી રાખ્યો. ઢોરના ત્રાસથી વાહન ચાલકો હેરાન પરેશાન. રખડતા પશુના કારણે લોકોને અકસ્માત થવાની ભીતિ. વડોદરાના શિનોરમાં મહાકાય અજગરનું કરાયું રેસ્ક્યુ. અવાખલ ગામે ગુલાબભાઈ ફાર્મમાં આવી ચડ્યો હતો 11 ફૂટ લાંબો અજગર. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા અજગરનું રેસ્ક્યુ કરાતા શ્રમિકોએ હાશકારો અનુભવ્યો. રાજકોટ શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં કારખાનામાં લાગી આગ. ચાંદીના કારખાનામાં લાગેલી આગથી મચી હતી અફરાતફરી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવા ઉઠાવી જાહેરાત. જૂનાગઢના તળાવ પેટ્રોલ પંપ સામે કારમાં લાગી આગ. અચાનક કારમાં આગ લાગતા કાર બળીને ખાખ. 1 કલાકની જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે જાનહાની ટળી. આગ લાગવાનું કારણ અકબંધ. વડોદરાના કરજણ નેશનલ હાઈવે પર જેસીબી મશીનમાં લાગી આગ. આગ લાગતા અફરાતફરીનો માહોલ. ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં. ઓડિશાના બાલીકુંડામાં ગંભીર અકસ્માત. કન્ટેનર અને કાર ધડાકાભેર અથડાતા કારમાં આગ લાગી. ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો. સુરતના વરાછામાં સિલાઈ મશીનની ચોરી કરનાર શખ્સ ઝડપાયો. વરાછામાં સિલાઈ મશીનની ચોરી કરી શખ્સ થયો હતો ફરાર. પોલીસે બાતમીના આધારે શખ્સની કરી ધરપકડ. પૂર્વ કચ્છના શિકારપુર ગામમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું. પોલીસને 120 જેટલા ઘાતક હથિયારો મળ્યા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેના માટે આઈજી બોર્ડરે રેન્જ અને એસપી પૂર્વ કચ્છ કટિબદ્ધ. જામનગર જેલનું કરાયું સરપ્રાઇઝ ચેકિંગ. ડીવાયએસપી એસઓજી તમામ ડિવિઝનના પીઆઈ સહિત કાફલાએ ચેકિંગ કર્યું. અલગ અલગ જેલમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને જેલની તપાસ કરાઈ. ગીર સોમનાથમાં એસટી બસ ચાલક અને બાઇક વચ્ચે અકસ્માત. કોડીનાર સિંધાજ રોડ પર પાચરિયા પાટિયા નજીક ગમખ્વાર અકસ્માત. બાઇક સવાર યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત. અકસ્માતમાં એકનો પગ કપાયો. બંનેને સારવાર હેઠળ ખસેડાયા.
ડાંગમાં કોતરમાં ડૂબી જતા યુવકનું મોત. પૂર્ણા નદીની કોતરમાં ગાય તણાઈ જતા 2 યુવક પડ્યા હતા કોતરમાં. એક યુવક પાણીના પ્રવાહમાં તણાઈ જતા થયું મોત. શોધ કરતા ગાય અને યુવકનો મૃતદેહ મળી આવ્યો. દાહોદમાં 2 આખલાઓની લડાઈમાં બાઇક સવાર બન્યો ભોગ. બાઇક સવાર વ્યક્તિને આખલાએ લીધો અડફેટે. બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં મેઇન રોડ પર પડ્યો ભૂવો. ઠક્કર બાપાનગર એપ્રોચથી નરોડા જતા રોડ પર ભૂવો પડતા હાલાકી. વિપક્ષના કોર્પોરેટરે વિડીયો બનાવીને કર્યો વાયરલ. ભૂવાની સમસ્યાને લઈને એએમસી સામે કર્યો આક્ષેપ. શહેરના રસ્તા પર વધતી ભૂવાની સમસ્યાને લઈને એનાલિસિસમાં ચોંકાવનારો ખુલાસો. 40 થી 50 વર્ષ જૂની ડ્રેનેજ લાઇનમાં મિથેન નામનો ઝેરી ગેસ ઉત્પન્ન થતા નુકસાન. ડ્રેનેજ લાઇનનું આયુષ્ય વધારવા કરાઈ રહ્યું છે રિહેબિલિટેશન. 9 ઓગસ્ટે યોજાનારી ન્યાય યાત્રાને લઈને કોંગ્રેસની તૈયારીઓ શરૂ. ન્યાય યાત્રાના ઉદ્દેશ્ય અને યાત્રામાં જોડાવાની પત્રિકાનું કરાયું વિતરણ. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પાલ આંબલિયા અને કોંગ્રેસના આગેવાનો સાથે મળી પત્રિકાનું કર્યું વિતરણ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સમાં આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત સતત બીજી વાર દેશમાં પ્રથમ ક્રમે. નીતિ આયોગે જાહેર કર્યો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત માટે ગૌરવની ક્ષણ બતાવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ટ્વીટ. માતા અને બાળ મૃત્યુદરમાં મોટો ઘટાડો. સંસ્થાકીય પ્રસૂતિ તેમજ બાળકોના સંપૂર્ણ રસીકરણમાં મોટો વધારો થતાં ગુજરાતને મળી આ સિદ્ધિ. ચેપી રોગો નિયંત્રણમાં ઉત્કૃષ્ટ કામગીરી. મેડિકલ અને પેરામેડિકલ માનવબળમાં થયેલા વધારાથી મળી સફળતા. રાજકોટમાં અગ્નિકાંડ બાદ મેળા ચાલકોની હાલત બની કફોડી. તંત્ર દ્વારા 2 મહિનાથી મેળા બંધ કરાતા મેળા સંચાલકોને પહોંચ્યું નુકસાન. ગાઈડલાઈન હળવી કરવા અને છૂટછાટ આપવા સંચાલકોએ કરી છે માંગ. જળાશય મુદ્દે હાઈકોર્ટનો આદેશ. જળાશયો, તળાવો અને તલાવડીનો સર્વે કરી ઓળખ કરવા અપાયો આદેશ. જળાશયોમાં ગેરકાયદે પુરાણને લઈને તમામ જિલ્લા કલેક્ટર અને વન વિભાગને અપાયો છે હુકમ. 20 ઓગસ્ટ સુધીમાં સર્વે કરી રિપોર્ટ આપવાની સૂચના. રાજ્યમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુના દૂષણ વિરુદ્ધ મહત્વની જાહેરાત. અંધશ્રદ્ધાની આડમાં થતી અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાખવા માટે બિલ રજૂ કરાશે. ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરીએ હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરી નિર્ણયની કરી જાહેરાત. નવસારીના સિસોદરા ગામમાંથી ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટના. સ્થાનિકોની આંખમાં બળતરા અને ઉલટીઓ થતા હોસ્પિટલમાં ખસેડાયા. નવસારી જીપીસીબીના અધિકારીઓએ ફેક્ટરી બંધ કરાવી. અધિકારીઓએ ગેસ લીકેજ અંગે હાથ ધરી તપાસ. સુરતમાં મોતનો સ્ટન્ટ કરતા યુવકનો વિડીયો વાયરલ. સરદાર બ્રિજ પર રીલ્સ બનાવવાની ઘેલછામાં યુવક ચડ્યો દાદરાની રેલિંગ પર. યુવકે નશો કર્યો હોવાની પણ આશંકા. સ્ટન્ટબાજો સામે કાર્યવાહી કરવાની લોકોની માંગ. વડોદરા ભરૂચ એક્સપ્રેસ હાઈવે પર 5 વાહનોના ટાયર ફાટ્યા. વરસાદથી હાઈવે પર મસમોટા ખાડાને લીધે ટાયર ફાટવાની ઘટનામાં થયો વધારો. વાહન ચાલકોને વાહન ધ્યાનથી ચલાવવા અપાઈ સૂચના. મસમોટા ખાડાના લીધે તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. દાહોદ જિલ્લામાં તમામ શાળાઓમાં આવતીકાલે રજા જાહેર. 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના પગલે શિક્ષણ વિભાગે જાહેર કરી રજા. આદિવાસી સંસ્કૃતિ અંગે જાગૃતતા લાવવા કાર્યક્રમ યોજવા આપ્યો આદેશ. વાયનાડમાં ભૂસ્ખલન બાદ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. ગુજરાતના 64 ગામનો ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ. ખાણકામ, બાંધકામ ઉદ્યોગો પર મુકાયો પ્રતિબંધ. પૂર્ણા અભયારણ્ય અને વાસદા નેશનલ પાર્કમાં પ્રતિબંધ લાગુ. દક્ષિણ ગુજરાતમાં હવે કોઈ નવો ડેમ નહીં બંધાય. અમદાવાદની ખાનગી શાળાઓમાં ફી વધારો. ₹3,000 થી 12,000 સુધીનો વધારો કમિટીમાં મંજૂર. અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સૌથી વધુ 12,000નો વધારો કરાયો. સુરત પોલીસની પ્રશંસનીય કામગીરી. આપઘાત કરવા જતા યુવકનો પોલીસે જીવ બચાવ્યો. ભાઠેના ઓવરબ્રિજ પરથી કૂદવા જતા યુવકને બચાવી લીધો. સમગ્ર ઘટનાના દિલધડક દ્રશ્યો પણ સામે આવ્યા. ગુજરાતમાં 100 આઈએએસ અધિકારીઓની બદલી. સાબરકાંઠા, પોરબંદર, નર્મદાના કલેક્ટર બદલાયા. ભાવનગર મનપા કમિશનરની પણ બદલી. એન દવેને વલસાડના કલેક્ટર બનાવાયા. એસડી ધાનાણીની પોરબંદર કલેક્ટર તરીકે બદલી. એસકે મોદીને નર્મદામાં સોંપાયો કલેક્ટરનો ચાર્જ. શ્રાવણ મહિનાની શરૂઆત થતાં ફૂલ માર્કેટમાં તેજીનો માહોલ. અમદાવાદમાં ફૂલોની માંગ વધતા ભાવ પણ ડબલ થયા. ગુલાબનો ભાવ ₹300 કિલોએ પહોંચ્યો. ગલગોટા 100 અને મોગરાનો ભાવ ₹1500 કિલોએ પહોંચતા વેપારીઓમાં ખુશી. રાજકોટમાં સહકારી ક્ષેત્રના મોટા સમાચાર. જયેશ રાદડિયા સામે કરેલી અરજી પરત ખેંચાઈ. જિલ્લા બેંકમાં કથિત ભરતી કૌભાંડ મામલે રાદડિયા સામે કરાઈ હતી અરજી. સુરતમાં સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર. ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડી રહેલા જીતુભાઈ બામણીનો ભવ્ય વિજય. બારડોલી બેઠકની પેટા ચૂંટણીમાં 57 સભાસદોએ કર્યું હતું મતદાન.
ઓગસ્ટથી મોરબીમાંથી આરંભ થશે કોંગ્રેસની ન્યાયયાત્રા. કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રાની માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા આપવામાં આવી માહિતી. મહીસાગર નદીમાં રેતી ખનન કરતા માફિયાઓ બેફામ બનતા તંત્ર એક્શનમાં. સાવલીના ઝાલમપુર ગામમાં મહી નદીમાં ચાલતા ખનન પર દરોડા. ખાણ ખનીજ વિભાગે 7 ડમ્પર, ટ્રેક્ટર, લોડર સહિત 2 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત. સુરેન્દ્રનગરના ધાંગધ્રા હરિપર રોડ પર ફાયરિંગ કરનાર 2 શખ્સ ઝડપાયા. શાહરૂખ કાછડિયા પર ફાયરિંગ કરી થયા હતા ફરાર.